પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી તેના સયાજીબાગ ખાતે કરવામાં આવી। સમગ્ર દેશ આજે ખુશી સાથે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં પણ તમામ જગ્યાઓ પર આ પર્વને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પણ શહેરના સયાજીબાગ ખાતે શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જ્યાં ઉપાધ્યક્ષ સહિત શિક્ષણ સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। નઝીર શેખ સાથે આરિફ સૈયદ। આજના 76મા પ્રજાસત્તાક દિવસની આપ મીડિયાના માધ્યમથી દરેક વડોદરાવાસી અને વડોદરાની બહાર જે પણ આપની ચેનલ જોઈ રહ્યા છે દરેકને હું શુભકામનાઓ પાઠવું છું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બધા મારા બાળકો જે ત્રિદિવસીય બાળ મેળાનો આજે છેલ્લો દિવસ છે, 3 દિવસથી સતત બાળકો ખૂબ સરસ કૃતિઓ અહીંયા રજૂ કરે છે। આજે સાંજે અહીંયા લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જે શિક્ષણને માટે જ્ઞાનવર્ધક છે, અને બાળકો સાથે સાથે એમના પેરેન્ટ્સ બી આની અંદર જોડાય અને સાથે સાથે દરેક લોકો આમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાય એના માટે સૌને આજે આમંત્રિત બી કરું છું। સાથે સાથે હું આજે ફરી એકવાર કહું છું કે આ આપણા શિક્ષણ સમિતિના બાળકો એ આ વડોદરા શહેરનું ગૌરવ નથી પણ ભારત દેશનું પણ ગૌરવ છે, અને આ બાળકો જ્યારે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા લગીની સફર જ્યારે કાપતા હોય ત્યારે અમારા શિક્ષકો પણ ક્યાં ને ક્યાંક એની જોડે ખૂબ સારી કામગીરીમાં લાગેલા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી સમગ્ર ટીમ, અમારી ઉપાધ્યક્ષ બહેન હોય કે અમારા એઓ મેડમ હોય કે અમારી સમગ્ર ટીમ ખભેથી ખભો મિલાવીને આની અંદર ખૂબ મહેનત કરી રહ્યા છે। સાથે સાથે અમારા શિક્ષકગણ, શિક્ષકની ટીમો, અમારા ચોથા વર્ગના કર્મચારીથી લઈને બધા જ લોકો આજે જ્યારે ખભેથી ખભો મિલાવી અને આ બાળ મેળાને પૂર્ણ રીતે સક્સેસ કરી રહ્યા છે, અને આજના દિવસે જ્યારે અહીંયા મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત છે ત્યારે આપ સર્વને માધ્યમથી સર્વનો આભાર બી વ્યક્ત કરું છું, અને આવનાર દિવસોમાં ભારતને વિશ્વગુરુ બનવા માટેની જે આ તૈયારી દેખાઈ રહી છે એ તૈયારી માટે સૌને આભાર વ્યક્ત કરું છું। અસ્તુ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।